સમાચાર આવી રહ્યા છે। કડકડતી ઠંડી માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની અસર ગુજરાત ઉપર જોવા મળશે। પવનોની દિશા બદલાશે તો ભારે ઠંડી ગુજરાતમાં પડશે તેવું અનુમાન છે। હવામાન વિભાગે આગાહી આપી છે। હજી 6 દિવસ ડબલ ઋતુનો મારો સહન કરવો પડશે। રાજ્યમાં આગામી 6 દિવસ હવામાન સૂકું રહેશે। અમદાવાદમાં લગભગ 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાનની આસપાસ ટેમ્પરેચર નોંધાશે। उत्तर पूर्वना पवनों हाल गुजरात तरफ फंटावानी वकी है। हाल पूरती काश्मीर में थयेली हिमवर्षानी असर गुजरात में जोवा मळी रही है। पवनों की दिशा बदलाय तो तेनी असर पण थशे। तो मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो तापमान में भी ज़्यादातर परिवर्तन नहीं होने का भी पूर्वानुमान दिया गया है। इसमें अहमदाबाद में जो तापमान दर्ज किया गया है, लघुत्तम तापमान है 19.5 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से अभी भी 1.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है। जो अभी जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान। बनासकांठानी वाव बेठक पर 70.55% જેટલું મતદાન થયું। કુલ 2,19,266 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। 1,20,000 થી વધુ પુરુષોએ મતદાન કર્યું તો 98,000 મહિલા મતદારોએ મતદાન કર્યું। ગઈકાલે વાવ પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું। 23 નવેમ્બરે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે। વલસાડના કપરાડામાં પુત્રએ જ માતાની હત્યા કરી નાખી। કપરાડાના ચાવશાળામાં પુત્રએ સાવકી માતાને દાતરડું મારીને મોતને ઘાટ ઉતારી। સામાન્ય બોલાચાલીમાં જ આ પુત્રએ સાવકી માતાની હત્યા કરી મોત નિપજાવ્યું। હત્યા બાદ પુત્ર ફરાર થયો છે। પોલીસે મૃતદેહનો કબજો મેળવીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે, વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। વલસાડથી આ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં પુત્રએ જ માતાની હત્યા કરી નાખી। સામાન્ય બોલાચાલીમાં જ પુત્રએ સાવકી માતાની હત્યા કરી નાખી છે। हत्या बाद पुत्र फरार थयो होवानी माहिती है। पोलीसे हाल मृतदेहनो कब्जो मेळवी समग्र मामले वधु तपास हाथ धरी है। हत्यारा पुत्रने झड़पी लेवा पोलीस हाल तपास करी रही है। घरना झगड़ानो लोहियाळ अंत आवता समग्र पंथकमां पण तेने लईने चकचार मची जवा पामी है। समग्र मामले कपराड़ा पोलीस हाल तपास करी रही होवानी माहिती सामे आवी रही है। जूनागढ़ जिल्लाना माणावदरमा सगीराना अपहरणनी फरियाद नोंधाई है। राजकोटना विधर्मी युवक इलेश उर्फ ઈલોએ રાજકોટની સગીરા માણાવદરથી અપહરણ કર્યાનો આરોપ છે। વિધર્મી આરોપી રાજકોટના થુરાળાનો રહેવાસી છે। અગાઉ થોડા મહિના પહેલા પણ આરોપી સાથે સગીરા નાસી ગઈ હતી, જે અંગે રાજકોટના પોલીસ મથકે પણ અરજી દાખલ કરવામાં આવી હતી। બાદમાં સગીરા મળી આવી હતી અને પરિવારે સગીરાને માણાવદર સંબંધીને ત્યાં મોકલી આપી હતી, જ્યાં ફરીથી વિધર્મી આરોપી સગીરાને ભગાડી ગયો, જેની ફરિયાદ હાલ માણાવદર પોલીસ મથકે પણ નોંધાઈ છે। હાલ પોલીસની ટીમે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ફરિયાદ માણાવદર પોલીસ સ્ટેશન ખાતે આપતા સીપીએ શ્રી માણાવદર નવ આ ગુનાને આગળ તપાસ હાથ ધરી છે। આ ગુનાના કામે આરોપીને તપાસ તજવીજ માટે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવેલો છે। તેમજ રાજકોટમાં ટીમ મોકલી આપેલી છે અને આરોપીને પકડી પાડવા માટેની તજવીજ ચાલુ છે। એસઓજીની પણ એમાં મદદ લેવામાં આવી છે, એલસીબીની પણ મદદ લેવામાં છે। ટેકનિકલ સર્વેલન્સને આધારે જે રીતે લોકેશન મળે તો તાત્કાલિક પોલીસ પકડી પાડશે। અંબાજીના કુંભારિયામાં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો। ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા છે। બંનેએ તાજેતરમાં જ કુંભારિયાના જૈન દેરાસરના પાર્કિંગમાં ઉભેલી એક ગાડીમાંથી ચોરી કરી। તસ્કરો લાખો રૂપિયાના દાગીના અને લાખો રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થયા છે। આ મામલે બનાસકાંઠા જિલ્લા એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે અને બંનેને ઝડપ્યા છે। બંને આરોપીઓ અંબાજી નજીકના જેતવાસ ગામના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે 37.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ પાસે રોકડ રકમ ન મળતા દાંતા કોર્ટમાં રજૂ કરી પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। દાહોદમાં લાંચિયા બાબુ અને વહીવટીદાર પર એસીબીની તવાઈ સામે આવી છે। સંજેલીના નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડર લાંચ લેતા ઝડપાયા છે। આરોપીઓએ ફરિયાદી પાસેથી દાખલા માટે 5,000ની લાંચ માંગી હતી। ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવીને સંજેલી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મેહુલ રાજપાલ અને સ્ટેમ્પ વેન્ડર મોહન વારિયા લાંચ લેતા ઝડપી પડાયા છે। આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।
વડોદરામાં ગુજરાતના જાણીતા એક્ટિવિસ્ટ પીવી મુરજાણી આપઘાત મામલો જે સામે આવ્યો છે. માનીતી દીકરી કોમલ અને તેની માતાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી છે. નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પીવી મુરજાણીએ લખેલી અંતિમ ચિઠ્ઠીને લઈને તપાસ હાથ ધરવામાં આવશે. 4 દિવસ માતા અને દીકરી ક્યાં ગયા અને કોણે આશરો આપ્યો તેની પણ તપાસ હાથ ધરાશે. 26/11 જેવી ઘટના ફરી ન થાય તેના માટે સુરક્ષા એજન્સીઓ વિવિધ ઓપરેશન્સ કરશે. પોરબંદરના દરિયામાં આગામી 20 નવેમ્બરના રોજ સતત 36 કલાક સુધી સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ ઓપરેશનો કરવામાં આવશે, જેમાં રાજ્ય તથા દેશની 15 થી 18 એજન્સીઓ ભાગ લેશે, જેની હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ ઓપરેશનની કવાયતના કાર્યક્રમોને લીડ ભારતીય નેવી કરી રહી છે. દરિયા કિનારે દર વર્ષે સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવે છે અને આ સાથે 2018થી સી વિજિલ દરિયાઈ સુરક્ષા પ્રેક્ટિસનું પણ આયોજન કરવામાં આવે છે. આ દરિયાઈ પ્રેક્ટિસમાં નેવી, કોસ્ટગાર્ડ, પોલીસ, આઈબી, કસ્ટમ સહિતની એજન્સીઓ આ 36 કલાકના ઓપરેશનમાં ભાગ લેશે. પોરબંદરના દરિયામાં આગામી 20 થી 21 નવેમ્બર સુધી નેવી સહિત 18 સુરક્ષા એજન્સીઓ ડિફેન્સ પ્રેક્ટિસ 2024 में भाग लेवानी है. जो नेवी का सी विजिल एक्सरसाइज है वो 20 और 21 नवंबर को होगा. 36 घंटे के लिए एक्सरसाइज चलेगी सारे कोस्टल स्टेट्स में. और सी विजिल जो हमारे 26/11 अटैक्स, मुंबई अटैक्स हुए थे, उसके बाद सेंट्रल गवर्नमेंट ने स्टेप्स और मेजर्स लिए थे ताकि ऐसे अटैक आगे दोबारा ना हो. उसके लिए 2019 जनवरी 2019 में पहली बार सी विजिल एक्सरसाइज हुई थी. उसके बाद 2 और एडिशन इसके हुए थे 2021 में और 2022 में. नवंबर में इस साल जो ये एक्सरसाइज हो रही है ये इसका 4था एडिशन है. इस एडिशन में कम से कम 15 से 18 एजेंसीज़ इन्वॉल्व हैं, जिसमें कि कोस्ट गार्ड, स्टेट आईबी, स्टेट पुलिस, एनसीसी, स्काउट्स एंड गाइड्स, स्टेट मरीन पुलिस, कस्टम्स, फिशरीज़ और लाइट हाउसेस भी इन्वॉल्व हैं. અમદાવાદ થલતેજમાં 36 મીટર રોડ પહોળો કરવા બાબતે સ્થાનિકોનો વિરોધ સામે આવી રહ્યો છે. 36 મીટર રોડ પહોળો કરવા મામલે તંત્ર દ્વારા 7 મીટર સુધીના મકાનને તોડી પાડવાની વાત કરાતા રહીશો ચિંતામાં મુકાયા છે. મહત્વનું છે કે થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલની નજીક આવેલા 2 ફ્લેટને તોડી પડાયા છે અને બાદ આ રોડ 36 મીટર પહોળો કરવામાં આવશે, જેથી ટ્રાફિકની કામગીરીમાં મોટો ફાયદો થશે. પરંતુ કાગળ પરની આ વાતના કારણે રહીશો ચિંતામાં મુકાયા છે, જેને લઈને થલતેજના અભિક્રમ અપાર્ટમેન્ટના લોકોએ અમદાવાદ મહાનગરપાલિકાને એક વાંધા અરજી આપી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના મકાનને આંશિક નહીં પરંતુ પૂરેપૂરા તોડી પાડવામાં આવે. સ્થાનિકોના કહેવા અનુસાર મિલકતોની કપાત કરીને માત્ર 7.5 મીટર રોડ પહોળો કરાતા કુલ 188 મિલકતને અસર થશે, જેમાં મકાનમાં બાથરૂમ, ટોયલેટ અને ડ્રોઈંગ રૂમ કપાઈ જશે. અમારું જે બાથરૂમ સંડાસ છે બરાબર છે, પેસેજ છે, આ ગેલેરી જે બહાર દેખાય છે અને 2 બેડરૂમ છે. આ ગેલેરીની પાછળ બેડરૂમ છે અને પાછળ પણ એક બેડરૂમ છે. એ બંને બેડરૂમ અડધા કપાય છે, ગેલેરી આખી કપાઈ જાય છે, સંડાસ બાથરૂમ પૂરા કપાઈ જાય છે, હોલનો અડધો ભાગ કપાઈ જાય છે. ટૂંકમાં 30% મકાન છે અને રહેવા લાયક રહેશે, એમાં ફક્ત હોલ અને કિચન જ મળશે. અમને એટલી જ વિનંતી છે કે તમે જ્યારે 36 મીટરનો રોડ પૂરો તમે પ્લાનમાં પાસ કર્યો છે તો એ જ મુજબ તમે અત્યારે આગળ વધો. અને આ બધા અત્યારે રેડી છે, વિકાસના કામમાં કોઈ આડે આવવા તૈયાર નથી કે ભાઈ અમે આનો વિરોધ કરીએ. અમારો વિરોધ એટલો છે કે આંશિક કપાતમાં અમે લોકો તૈયાર નથી. તમે પૂરેપૂરો ફ્લેટ તમે કપાતમાં લઈ લો અને એનું યોગ્ય વળતર અમને લોકોને આપો. ગયા વર્ષે જુલાઈમાં પણ અમને નોટિસ આપી હતી કે તમે તમારે જે રીતે તમારો વિચાર હોય એ રીતે અમને જણાવો. અમે નોટિસો થ્રુ ઓગસ્ટમાં બધા જવાબ પણ આપ્યા હતા કે અમે 36 મીટર કાપે તો અમે બધી રીતે તૈયાર છીએ, પણ આંશિક રીતે તૈયાર નથી. એ વાતને પણ 1.5 વર્ષ થયું. ફરીથી એ જ પ્રશ્ન આવ્યો છે, ત્યારે પણ એ લોકો આંશિક જ કાપે છે. એટલે અમારો તો એક જ છે કે તમે કાપવું હોય તો 36 મીટર કાપો. અમદાવાદના થલતેજ મેટ્રો સ્ટેશનનો 36 મીટરનો રોડ છે તે ખાલી થશે અને ત્યારબાદ ખાસ કરીને લોકોને સુવિધા મળશે. પરંતુ હાલ પૂરતું તો આપ જોઈ રહ્યા છો કે જે અભિક્રમ એપાર્ટમેન્ટના લોકો છે એક સાથે એકત્ર થયેલા છે. અને સૌથી પહેલાં આપને આ નિશાન બતાવી દઉં. આ જે એરો જે દોરેલો છે ત્યાંથી આખું મકાન છે લોકોનું તૂટી જશે. આપ ઉપર જુઓ તો 3-4 માળનું ફ્લેટ છે અને આ ફ્લેટમાંથી અડધું મકાન છે તે લોકોનું જતું રહેશે. 70% મકાન તે જતું રહેશે. તેની સાથે આપ જુઓ તો અહીં જે ખાસ કરીને મકાન જે જગ્યા ઉપર ઊભું છે અને જે પિલર છે એક બાજુનું, એ પિલર પણ અહીં તૂટી જશે. લોકોનું કહેવું છે કે ખાસ કરીને અભિક્રમ એપાર્ટમેન્ટના 70% ભાગ જો આટલા 4 ફ્લેટના તૂટે તો ખૂબ જ મુશ્કેલી પડી શકે છે. તેને કારણે ખાસ કરીને 50% નહીં પરંતુ પૂરેપૂરું 100% જેટલું સરકાર છે તે કપાતમાં લઈ જાય અથવા તો
આખું મકાન છે તે તોડી નાખવામાં આવે તો તેને કારણે ખાસ કરીને લોકોને રહેવાની મુસીબત નહીં સર્જાય. ઘણા બધા લોકો એકત્ર થયા છે. મારી પાછળ આપ જુઓ તો અભિક્રમ એપાર્ટમેન્ટના તમામ લોકો હાલ આ વિરોધ સાથે ખાસ કરીને અહીં એકત્ર થયા છે અને જે પ્રકારનો વિરોધ હાલ નોંધાવી રહ્યા છે કે સરકાર જે આંશિક કપાત નહીં પરંતુ પૂરેપૂરું કપાત કરે અને આખો ફ્લેટ છે, આખી જગ્યા છે તે ખાલી કરાવી નાખે અને સાથે જ તેના બદલામાં તેમને વળતર ચૂકવવામાં આવે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આણંદની પાલિકા સંચાલિત ટાઉન હોલમાં હાલ રિનોવેશન અને ફાયર સેફટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે, જેના કારણે આણંદનો 40 વર્ષ જૂનો ટાઉન હોલ હાલ બંધ છે. જેના કારણે આણંદ, કરમસદ અને વિદ્યાનગરમાં કાર્યરત શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ જ્ઞાતિના લોકોને કાર્યક્રમો માટે મોંઘા ખાનગી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે રાખવા પડે છે, જે ખર્ચાળ સાબિત થાય છે. જેથી હોલ જલ્દીથી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. તો આ તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આણંદ ટાઉન હોલ આટલા વર્ષો સુધી ફાયર સેફટીની સુવિધા વગર કાર્યરત રહ્યો અને કોઈ દુર્ઘટના નથી સર્જાઈ તો આણંદના શહેરીજનોનું સદભાગ્ય કહેવાય. પરંતુ છેવટે ફાયર સેફટીની સુવિધા માટે આ હોલ થોડા દિવસો માટે બંધ કરાયો છે. 40-50 વર્ષ જૂનો આણંદનો ટાઉન હોલ કુદરતની કૃપાથી અત્યાર સુધી કોઈ પણ એવો બનાવ બન્યો નથી. જો બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લે? અત્યારે આ જે ધાર્મિક ને સામાજિક, શૈક્ષણિક જે સંસ્થાઓ છે તે લોકોને નગરપાલિકાનો સસ્તા ભાવનો જે ટાઉન હોલ છોડી અને અન્ય ખાનગી પાર્ટી પ્લોટોની અંદર પોતાના કાર્યક્રમો રાખવા પડે છે. માટે આણંદ નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને અમારી નમ્ર વિનંતી છે કે અદ્યતન ફાયર સુવિધા સાથે જલ્દીથી જલ્દી વહેલી તકે આ ટાઉન હોલને શરૂ કરવામાં આવે. ઇનોવેશનના બહાને અને ફાયર સેફટીની સુવિધાના અભાવે અત્યારે આ હોલને ઘણા સમયથી બંધ કરેલો છે અને કામ ચાલુ છે તેવું બેનર મારેલું છે, પણ કોઈ જગ્યાએ દેખાતું નથી કે કામ ચાલી રહ્યું છે. હવે મારે તંત્રને એટલું જ કહેવું છે કે જે કંઈ પણ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા હોય તો એમને મોટા ભાવે બીજા અન્ય હોલ કે પાર્ટી પ્લોટ લેવા પડતા હોય છે. આ એટલા માટે નગરપાલિકાએ ટેમ્પરરી ફાયર સુવિધા ઊભી કરી અને લોકોને આ ફરીવાર ઉપયોગમાં લઈ શકાય, લોકોનો લાભ લઈ શકાય એ માટેનું આયોજન કરેલ છે. વધારેમાં વધારે 10 થી 15 દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે અને ટાઉન હોલ શરૂ થઈ જશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટર સંજય પાટોડિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે. રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ ઉપર ન્યૂ લાઈફ હોસ્પિટલ તેઓ ધરાવે છે. ડોક્ટર સંજય પાટોડિયા આજે 6 જેટલા ઓપરેશન કરવાના હતા. આજે તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે. ઓપીડી પણ રદ કરવામાં આવી છે. મોટા સમાચાર આવી રહ્યા છે. તમામ ઓપરેશનોને રદ કરી દેવામાં આવ્યા છે. ઓપીડી રદ કરી દેવામાં આવી છે. રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ ડોક્ટર સંજય પાટોડિયા ધરાવે છે. આજની વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, તમામ જે ઓપરેશનો છે, ઓપીડી છે, જે રદ કરવામાં આવે છે, વધુ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે અને તમામ જે દર્દીઓ જે અહીંયા આવ્યા છે કે જેઓના આજે ઓપરેશન હતા, કે જેઓ ઓપીડી માટે આવ્યા હતા, તેઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી જે છે આ ન્યૂ લાઈફ હોસ્પિટલ છે તે અહીંયા સંજય પાટોડિયાની છે અને આપણે જે છે અંદર ડૉક્ટર પાસે પણ જવાનો પ્રયાસ કરીશું. આજે 6 જેટલા ઓપરેશન હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઓપરેશનો પણ રદ કરવામાં આવ્યા હોવાની અત્યારે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. હાલ આપણી સાથે અહીંયા ડૉક્ટર છે, છ જેટલી હતી બટ કેન્સલ કરેલી છે, એટલે હવે પોસ્ટપોન થઈને પછી નેક્સ્ટ વીકમાં જે પ્લાન થશે એ રીતે આગળ કરશું આપણે. સર, કેટલા સમયથી તેઓ આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે કે મેઇન ડોક્ટર તરીકે જ તેઓ સંજય પટોડિયા? સર, મેઇન ડોક્ટર પ્રમાણે મેઇન ડોક્ટર તરીકે જ છે અને બહુ લાંબા ટાઈમથી રાજકોટ રેગ્યુલર ઓપીડી જોવા આવે છે. કેટલી સર્જરી દૈનિક તમે કરતા હો છો? એવું ફિક્સ નથી હોતું. એ સચ આપણી પ્લાન સર્જરી હોય છે, એટલે જે રીતે પેશન્ટ બતાવવા આવે તે પ્લાન થતા હોય છે. નંબર છે રીતે ફાઇનલ નથી હોતા. કેટલા દિવસથી ડોક્ટર સંજય નથી આવ્યા? સર, એ સચ અમદાવાદ ઓપીડી જોતા હોય છે. અહીંયા આપણે ગુરુવારે ઓપીડીનો દિવસ રાખેલો હોય છે, એટલે ગુરુવારે આવતા હોય છે. આ વીકમાં નથી આવ્યા સર. દર ગુરુવારે સંજય પટોડિયા અહીંયા આવતા હોય છે? યસ. સ્પષ્ટપણે મેડિકલ ઓફિસર છે તેઓ કહી રહ્યા છે કે કેટલા સમયથી આવે છે, કેટલા સમયથી? સર, બહુ લાંબા ટાઈમથી રાજકોટમાં આપણે ઓપીડી જોવે છે અને બહુ લાંબા ટાઈમથી જોવે છે.
ના, અમને મેસેજ મળ્યો એ પ્રમાણે આજ બધું પોસ્ટપોન રાખેલું છે આપણે. અમદાવાદના બધા બનાવ એક્ઝેક્ટ રીઝન તો નથી કીધું, બટ એ બધાને લીધે આપણે પોસ્ટપોન રાખેલું છે અને આગળ સર મેસેજ કરશે તો આપણે પછી રૂટીન ચાલુ કરી દઈશું. છતાં બી આપણે ઓપીડી ચાલુ જ રાખેલી છે કે કોઈ પેશન્ટ હેરાન ના થાય. 6 જેટલા હતા બટ અત્યારે પોસ્ટપોન કરેલા. ચોક્કસથી આ જે હોસ્પિટલ છે અહીંયા દર ગુરુવારે જે છે સંજય પટોડિયા આવતા હતા અને આજે પણ 6 જેટલા ઓપરેશન હતા, પરંતુ અમદાવાદમાં જે રીતના વિવાદ સામે આવ્યો છે, વિવાદને જોતા જે છે અત્યારે 6 જેટલા ઓપરેશન પોસ્ટપોન રાખવામાં આવ્યા છે. જો કે આ હોસ્પિટલ દ્વારા ઓપીડીની જે કાર્યવાહી છે તે પણ ચાલુ રાખવામાં આવી છે. જી હાર્દિક, કહી શકાય દર્દીઓ અહીંયા સાજા થવા માટે આવે છે, પણ આ ડોક્ટરે જે રીતનું અહીંયા કૃત્ય આચર્યું છે, હવે જે બીજા દર્દીઓ છે કે જેઓ અહીંયા આ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે તે લોકોને પણ હવે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે મનમાં. એકવાર દર્દીઓ પણ ત્યાં હાજર હોય તેઓની સાથે વાત કરજો. ચોક્કસથી હાલ અહીંયા કેટલાક દર્દીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. આજે તમે શેની સારવાર માટે આવ્યા છો, શું બતાવવા માટે? મારે રિપોર્ટ કરાવવાનો. શેનો રિપોર્ટ હતો? અમે આ ઓપરેશન કરાવ્યું ને એનું 3 મહિના થઈ ગયા. કોની પાસે ઓપરેશન કરાવ્યું? કે પટોડિયા સાહેબ પાસે. શું ઓપરેશન હતું તમારે? મારે બેરિયાટ્રિક સર્જરી. આજે સાહેબ નથી તો આજે ધક્કો થયો, શું થયું છે? હા, ધક્કો નથી પણ રિપોર્ટ કરાવવા દઈ ગયો છું, રિપોર્ટ આવ્યા નથી. ચોક્કસથી અહીંયા અન્ય દર્દીઓ છે. બેન, આપને આજે આવ્યા છો, શેના માટે આવ્યા છો? શું? મારા હસબન્ડને ઓપરેશન કરાવેલું હતું 3 વર્ષ પહેલા. આજે અમે બતાવવા એમને આવ્યા, રિપોર્ટ કરાવવા આવ્યા છીએ. અમે મનદીપભાઈ પાસે કરાવી છે. પટોડિયા સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું, પણ મનદીપભાઈ પાસે અમારે અત્યારે દવા ચાલુ છે ને તો મનદીપભાઈ પાસે કરાવી છે. અત્યારે જે રીતના અમદાવાદમાં વિવાદ આવ્યો છે ખ્યાતિ હોસ્પિટલમાં, ઈ ડોક્ટર અહીંયા છે, તમારું શું માનવું છે? આઈ ડોન્ટ નો. બેન, તમને ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવતા અહીં કેટલાક દર્દીઓ આવેલા છે અને આ દર્દીઓ દ્વારા જે છે અત્યારે અહીંયા વાત કરવામાં આવી રહી છે. જે રીતના દર્દીઓનું કહેવું છે કે તે અલગ અલગ રિપોર્ટો માટે અહીંયા આવ્યા છે. જી હાર્દિક, અલગ અલગ રિપોર્ટ માટે અહીંયા આવ્યા છે, પરંતુ જે રીતે આ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી ડોક્ટર સંજયને જાહેર કરવામાં આવ્યા છે, આ દર્દીઓ જે અહીંયા આવ્યા છે કે જેઓએ 2 મહિના પહેલા, વર્ષો પહેલા ઓપરેશન કરાવ્યા હતા, તેમને પણ ખબર પડવી જોઈએ કે આ આરોપી ડોક્ટર સંજય શું કૃત્ય અહીંયા અમદાવાદમાં કર્યું છે અને હવે શું તેઓને પણ જે ઓપરેશન તેઓ કરાવી ચૂક્યા છે તેમના સગા સંબંધીઓ, તેઓને ચિંતા થઈ રહી છે. ચોક્કસથી આજ મુદ્દે દર્દીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે રીતના અહીંયા કેટલાક દર્દીઓ છે, આપણે ફરી એક વખત એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના અહીંયા જે અમદાવાદનો વિવાદ સામે આવ્યો, તમને ખ્યાલ છે? ના, બહુ ધ્યાનમાં નથી મને. આજે સંજય પટોડિયાની જે હોસ્પિટલ છે, ખ્યાતિ હોસ્પિટલ, ત્યાં જે છે એમના દ્વારા ઓપરેશન કરવામાં આવતા તમારી સાથે એવું કંઈ થયેલું છે? ના ના. તમને આ હોસ્પિટલનો અનુભવ કેવો છે? ખૂબ સારો છે. પટોડિયા જે સંજય પટોડિયા છે, આજે તમે શેના માટે આવ્યા છો? મારું એને ઓપરેશન કરેલું, આજે હું રૂટિન બતાવવા માટે આવ્યો છું. ગેસ્ટ્રો બાયપાસ. ચોક્કસથી જે રીતના ખ્યાતિ અહીંયા જે છે અલગ અલગ દર્દીઓ છે, આપણે અન્ય દર્દીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો, આજે તમે શેના માટે આવ્યા છો અને શું આખી પરિસ્થિતિ? અમે ફોલોઅપ માટે આવ્યા છો. અમને તો રિઝલ્ટ સારું છે, અમને કોઈ તકલીફ નથી. તમે શેનું ઓપરેશન કરાવ્યું? આ બેરિયાટ્રિક સર્જરી કરાવી. બેન, અમદાવાદમાં વિવાદ સામે આવ્યો છે, વિવાદ વિશે તમારી શું પસંદ છે? એનું અમને ખબર નથી કંઈ. જે રીતના અહીંયા જે અલગ અલગ દર્દીઓ છે, આપણે દર્દીઓ સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ખ્યાતિ જે દર્દીઓ છે તેમનું કહેવું છે કે તેમને જે છે અમદાવાદની મેટરથી એટલી બધી એમના પાસે માહિતી નથી. જ્યારે આ સમગ્ર મામલે કહેવાનું થાય, જે રીતના દર્દીઓ જે રીતના વાત કરે છે, આ દર્દીઓના જે રીતના જણાવે છે એ પ્રમાણે તેઓ જે છે અહીંયા નિયમિત સારવાર લેવા માટે આવે છે. આજે પણ કોઈને કોઈ સારવાર લેવા માટે આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક દર્દીઓ છે તેમને આજે ધક્કો થયો છે, કેમ કે ડોક્ટર નથી. ડોક્ટર આજે આવવાના હતા, 6 જેટલા ઓપરેશન હતા, પરંતુ આ 6 જેટલા ઓપરેશન પણ રદ થયા છે. જી હાર્દિક, જે ઓપરેશનો રદ થયા છે, જે દર્દીઓ અહીંયા ઓપરેશન કરાવવા માટે આવ્યા હતા તેઓના સગા સંબંધીઓ અહીંયા આવ્યા હતા કે જેઓને ધક્કો થયો છે. ઘણા લોકો એવા છે કે જે રાજકોટના નહીં હોય, બહારથી અહીંયા ઓપરેશન કરાવવા માટે આવ્યા હશે, તેઓને પણ આજે જ આ વાતની જાણ થઈ હશે. તો એવા કોઈ દર્દી ત્યાં અત્યારે હાજર છે? ચોક્કસથી એવા દર્દીઓ સાથે પણ આપણે વાત કરી, પરંતુ ફરી એક વખત ક્યાંક ને ક્યાંક દર્દીઓ છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે કઈ જગ્યાએથી આવો છો? ઉપલેટા તાલુકાનું રબારિકા ગામ. હવા કિલોમીટર થાય. ધક્કો નથી, મારે તો ખાલી બતાવો, મને તો કઈ વાંધો નથી. હું તો ખાલી બતાવવા હાટું જ આવ્યો છું. હું રેડી જ છે. હાવ મને સારો જ અનુભવ છે, કાંઈ વાંધો નથી ને.
અમદાવાદ ને સાહેબ હવે રાજકોટ જોયું પહેલી વાર, એમાં અમદાવાદ ની ક્યાંથી અમને ખબર? અમદાવાદ ક્યાં બસ જાય એ ખબર નથી. જે રીતના ખ્યાતિ અહીંયા જે દર્દીઓ છે અલગ અલગ, આપણે લગભગ તમામ દર્દીઓ સાથે પણ વાત કરી, બધા દર્દીઓનો અલગ અલગ મંતવ્ય છે. અમુક દર્દીઓ છે તે ઘણા દૂરથી આવ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો આ જે દર્દીઓ છે તે અમને આ સમગ્ર બાબતથી ક્યાંક હજુ અજાણ છે અથવા તો પૂરી બાબતનો ખ્યાલ નથી, પરંતુ આ તમામ દર્દીઓ છે કે જેમણે સંજય પટોડિયા પાસેથી જે છે સારવાર લીધી છે. જી હાર્દિક, જે અંદર એક તબીબ પણ હાજર હતા જેની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેઓએ જણાવ્યું કે તેઓને આજે જ મેસેજ આવ્યો, ઘણા વર્ષોથી તેઓ અહીંયા આવે છે અને દર ગુરુવારે તેઓ અહીંયા આવે છે. તેઓની સાથે એકવાર વાત કરશું કે જ્યારે આખી મામલાની જાણ અહીંયા થઈ છે, જે દર્દીઓને પાછા ફરવું પડ્યું છે કે જેઓનું આજે ઓપરેશન હતું, હવે એ દર્દીઓના મનમાં પણ સવાલ ઊભા થશે અમદાવાદની ઘટના બાદ. તો એવા દર્દીઓ માટે આગળ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે? હા, ચોક્કસથી આપણે ફરી એક વખત એ જે ડૉક્ટર છે આપણે એમની સાથે પણ ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના અહીંયા અત્યારે જે છે ડૉક્ટર સાથે આપણે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક વાત એક મહિનાની અંદર છે તે કેટલી વખત અહીંયા રાજકોટ આવતા હતા? એવરી થર્સડેના સરની ઓપીડી હોય છે આપણે અહીંયા. એવરી થર્સડે આપણે રાજકોટ ત્યાંનું જે કૌભાંડ સામે આવ્યું છે, અહીંયા કયા પ્રકારની કાર્યવાહી થતી હતી આ હોસ્પિટલમાં? એ સચ રાજકોટમાં કોઈ પેશન્ટ તરફથી ક્યારે કોઈ કમ્પ્લેન આવેલી છે નહીં. ખાસ કરીને જે અમદાવાદમાં વિવાદ સામે આવ્યો એને લઈને રાજકોટમાં કઈ અસર જોવા મળી રહી છે? ના, બીજી કોઈ અસર અહીંયા નથી જોવા મળી. છે પેશન્ટ છે ચાલુ જ છે. આપણે અહીંયા બેરિયાટ્રિક સર્જરી માટેની ઓપીડી ચલાવીએ છીએ અને એમના ફોલોઅપ કેસીસ ને બધા જોતા હોઈએ છીએ આપણે. પણ જે રીતના અમદાવાદમાં સમગ્ર મામલો સામે આવ્યો છે, શું તમારું શું માનવું છે? તમે પણ એક તબીબ છો. એમના વિશે કોઈ ડિટેલમાં મારી પાસે બીજી માહિતી નથી. આટલો બધો સમય મીડિયામાં આવ્યા છતાં પણ આપ અજાણ છો? અજાણ નથી, બટ ડિટેલમાં બીજી કોઈ માહિતી નથી. જેટલી માહિતી છે એના વિશે શું માનવું છે તમારું? જ્યાં સુધી માહિતી ક્લિયર ના થાય, બધા રિપોર્ટ્સ ના આવે ત્યાં સુધી મારા તરફથી કોઈ મંતવ્ય આપે જ નથી. ચોક્કસથી જે રીતના અહીંયા જે અન્ય છે આપણે એમની સાથે વાત કરીશું. આ સમગ્ર મામલો સામે આવ્યો, તમારું શું માનવું? ના, અત્યારે અમે કંઈ કહી શકીએ કારણ કે જે ખ્યાતિ હોસ્પિટલમાં જે મામલો આવેલો છે એ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટનો છે. સાહેબ બેરિયાટ્રિક સર્જરી કરે છે અને અમે બધા બેરિયાટ્રિક સ્ટાફ છીએ. બેઝિકલી ફર્સ્ટ થિંગ અહીંયા તો બેઝિકલી મા કાર્ડમાં સર્જરી બેરિયાટ્રિક સર્જરી અલાઉડ જ નથી. અહીંયા બધી પ્લાન સર્જરી થતી હોય સાહેબ 2002થી કરે છે, એટલે એ ઘણા પોપ્યુલર છે અને ઘણું સારું નામ છે. અહીંયા કોઈ પેશન્ટની કોઈ દિવસ કોઈ કમ્પ્લેન આવેલી નથી. વૈકલ્પિક સર્જરી પ્લાન સર્જરી હોય, ઇમરજન્સી સર્જરી ન હોય, ઇલેક્ટિવ પ્રોસિજર છે કે એમાં તમે પ્લાન સાથે કરી શકો, એટલે એને પોસ્ટપોન કરી શકાય. એ બધા દર્દીઓ ફોલોઅપ માટે આવેલા છે. લાસ્ટ વીક જે સર્જરી થયેલી છે એમના ફોલોઅપ માટે આવેલા. હા, બધા કાલ સાંજે કે જે અમદાવાદમાં બનાવ બન્યો છે એના લીધે સર આવી નહીં શકે, એટલે સર્જરી હમણાં માટે પોસ્ટપોન રહેશે. ચોક્કસથી જે રીતના અહીંયા જે હોસ્પિટલના જે ડોક્ટરો છે એ પણ જણાવી રહ્યા છે કે જે જાણ કરવામાં આવી હતી ગઈકાલ રાત્રે જ તમામ દર્દીઓ કે જેમને આજે ઓપરેશન હતું તે લોકોને જાણ કરી દેવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલ છે અહીંયા જે છે એ મા કાર્ડ અંતર્ગત સારવાર જે છે એ નથી કરવામાં આવી રહી. અને જે રીતના અત્યારે ડોક્ટરો દ્વારા પણ અલગ અલગ જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે. અહીંયા અન્ય એક ડોક્ટર છે. બેન, શું કહેશો આજે અમદાવાદમાં સમગ્ર મામલો સામે આવ્યો? સમગ્ર મામલો છે આવ્યો છે એના વિશે એક્સ્ટ્રા તો મને ખ્યાલ નથી, પણ હું અહીંયા સ્ટાફ તરીકે એઝ અ સ્ટાફ અહીંયા હું કામ કરું છું, જોબ કરું છું. ધક્કો છે એ બધા પેશન્ટ ઓપીડી માટે આવેલા છે, ફોલોઅપ પેશન્ટ છે બધા. ધક્કો નથી થયેલો, એ બતાડવા માટે આવેલા છે. બધા ઓપીડી વાળા જે પેશન્ટ હોય એમને સર ફોલોઅપ જોશે, પછી એ પ્રમાણે જે ટ્રીટમેન્ટ આપવાની હોય એ આપી શકે. એ હજી મને આઈડિયા નથી. જે રીતના અત્યારે અહીંયા જે છે કેટલાક દર્દીઓ આવ્યા છે તે લોકો જે છે રૂટીન ચેકઅપ માટે આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે અહીંયા જે છે દર્દીઓ જોવા મળી રહ્યા છે. આ દર્દીઓ છે તે ક્યાંક રૂટીન ચેકઅપ માટે આવ્યા છે, પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો જ્યારથી વિવાદ સામે આવ્યો છે ત્યારબાદ રાજકોટની પણ આ હોસ્પિટલનું નામ સામે આવ્યું છે, ન્યૂ લાઈફ હોસ્પિટલ છે તેમનું જે છે એ નામ સામે આવ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક દર્દીઓમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. જી બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. તો ત્યારે રાજકોટથી આ દ્રશ્યો આપણે બતાવ્યા કે જ્યાં ડોક્ટર સંજય પાટોડિયા દર ગુરુવારે રાજકોટની આ લાઈફ હોસ્પિટલમાં આવે છે અને ઓપરેશન્સ તેઓ કરે છે. આજની તમામ ઓપીડી, તમામ ઓપરેશન તેઓના રદ કરવામાં આવ્યા છે.